દિયા ઓનલાઈન સાયન્સ એકેડેમીમાં તમારું સ્વાગત છે। આજે ધોરણ 12 ચેપ્ટર 3 પ્રવાહ વિદ્યુત એનું ચોથું લેક્ચર શરૂ કરીએ છીએ, જેની અંદર આપણે અવરોધોનું જુદા જુદા પ્રકારે જોડાણ જો કરેલું હોય તો એના દ્વારા પરિપથમાં સમતુલ્ય અવરોધ કેટલો બને છે એ જોવાનું છે। તો સૌથી પહેલા આપણે સમજવું પડશે કે અવરોધોનું જોડાણ કયા પ્રકારે છે, કારણ કે એના પ્રકાર પડે। જે પ્રકારનું જોડાણ હોય એ પ્રમાણે એનો પ્રકાર પડે અને એના ઉપરથી તમે એનો સમતુલ્ય અવરોધ કેટલો બને છે એ જોઈ શકો। તો સામાન્ય રીતે તમે કેપેસિટર ચેપ્ટર જે છે એ તૈયાર કરેલું હોય, વાંચેલું હોય તો તમને ખ્યાલ હશે કે એમાં પણ આપણે કેપેસિટરનું શ્રેણી અને સમાંતર જોડાણ, બેઝિક એ બે જોડાણ આપણે જોયા હતા અને પછી એના પછી આપણે એનું નેટવર્ક ને મિશ્ર જોડાણ ને એ બધું જોયેલું હતું। તો અહીંયા પણ આપણે સૌથી પહેલું લઈશું અવરોધોનું શ્રેણી જોડાણ। અવરોધોના શ્રેણી જોડાણથી શું થશે? શ્રેણી જોડાણ કેવું હશે? તો જુદા જુદા અવરોધ લીધા અને એ અવરોધોના માંથી બે અવરોધ એવા લીધા કે જેના એક એક છેડા મુક્ત રાખેલા હોય અને બીજા બધા છેડા છે આવી રીતે જોડેલા હોય અને પછી એ મુક્ત છેડાઓની વચ્ચે બાહ્ય વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પાડેલ હોય, એટલે કે અહીંયા આગળ સેલની સાથે જોડી દીધેલું હોય। તો આવા જોડાણને શ્રેણી જોડાણ કહેવાશે। આ તમે 10મા ધોરણની અંદર પણ જોઈ ચૂક્યા છો। હવે આ પ્રમાણે જ્યારે હશે સંયોજન, આ પ્રમાણે જ્યારે જોડાણ હશે ત્યારે કઈ રાશિ છે એ તમને સમાન મળે અને કઈ રાશિ છે એ બદલાય, આ પણ આપણે કેપેસિટરના લેક્ચરની અંદર જોયેલું હતું। તો જો અહીંયા આગળ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V લાગુ પાડતા I જેટલો પ્રવાહ છે એ વહેતો હોય। I જેટલો પ્રવાહ તમને શેના પરિણામે મળે છે? એ મળે છે તમને Q જેટલા વિદ્યુત ભાર, E જેટલા ઇલેક્ટ્રોન જે છે એ વહેતા હશે એટલે Q જેટલા વિદ્યુત ભારના વહનના કારણે થઈને। I છે એની દિશા આપણે આ તરફની બતાવીએ તો ઓબ્વિયસલી જે Q છે વિદ્યુત ભારની દિશા એનાથી વિરુદ્ધ હશે। રૈવાજિક રીતે આપણે ધન છેડામાંથી વિદ્યુત પ્રવાહ છે એ બહાર નીકળતો બતાવતા હોઈએ છીએ। તો આ જ વિદ્યુત ભાર છે, આ જ વિદ્યુત પ્રવાહ છે એ જ આમાંથી પસાર થશે, આમાંથી પસાર થશે અને આમાંથી પસાર થશે, કારણ કે એ I નું નિર્માણ Q કરે છે અને Q જે છે વિદ્યુત ભાર એના માટે અહીંથી અહીંયા ગયા પછી બીજો કોઈ રસ્તો નથી। એને R3 માંથી પસાર થયા પછી R2 માં જ પસાર થવું પડે, પછી R1 માંથી જ પસાર થવું પડે છે। એટલે અને એનો સંરક્ષણ થાય, વિદ્યુત ભાર છે એનું સંરક્ષણ થાય, એટલે ક્યારેય પણ વિદ્યુત ભાર છે એ વચ્ચે ક્યાંય પણ ઓછો થઈ જશે કે એનો વ્યય પામશે એવું થશે નહીં। એટલે આમાંથી Q જે છે સમાન રહેશે, એટલે કે I સમાન રહેશે, એટલે શ્રેણી જોડાણની અંદર I અને Q સમાન રહેશે। પરંતુ જે આ V આપણે લાગુ પાડ્યા એ R1 ના છેડા, R2 ના બે છેડા અને R3 ના બે છેડાની વચ્ચે વહેંચાઈ જશે। એટલે આના બે છેડાની વચ્ચે V1 સ્થિતિમાન, આની વચ્ચે V2 અને ત્રીજાના બે છેડાની વચ્ચે V3 સ્થિતિમાન એમ આપણે લઈ શકીએ। એટલે શ્રેણી જોડાણમાં V બદલાય। હવે આપણને કોઈ એમ કે તમે 3 અવરોધ જોડો છો, એના બદલે તમે એક જ અવરોધ એવો લો કે જે તમને 3 નું કામ આપે, એવી રીતના તમે જોડો, બરાબર? એટલે એ જે આપણે નવો અવરોધ લઈએ છે એ શું હશે? આ 3 ને સમતુલ્ય હશે, બરાબર? 3 નું કામ એક કરી આપે એવો, તો એને આપણે સમતુલ્ય અવરોધ, ઇક્વિવેલેન્ટ રેઝિસ્ટન્સ એમ લખ્યું, એટલે REQ એમ લખ્યું, બરાબર? તો આ પરિપથ તો સમાન જ થયો કહેવાય। સમાન જ અવરોધ અહીંયા આપણને આપે છે, 3 નો થઈને 1 આપે છે, એટલે અહીંયા તમને વિદ્યુત પ્રવાહ પણ I જેટલો જે છે એ જ મળશે, બરાબર? તો હવે અહીંયા આપણે થોડી ગણતરી કરીએ અને R ઇક્વિવેલેન્ટ અને આ અવરોધો વચ્ચે શું સંબંધ આવે છે એ આપણે જોઈએ। તો V બરાબર શું બની ગયું? V1 વત્તા V2 વત્તા V3 જોયું આપણે અહીંયા આગળ, V ના જ 3 ભાગ થયા। હજી ચોથો અવરોધ હોત તો અહીંયા પ્લસ V4 પણ આપણે લખત। હવે V બરાબર શું થશે?
આઈ આર, બરાબર. આઈ સમાન રહેવાનો છે એટલે આઈ R1 લખું, આઈ R2 અને આઈ R3 બરાબર આઈ કોમન લઈ લઈએ, R1 વત્તા R2 વત્તા R3, અહીંયા V છે. હવે આ જ વસ્તુ હું અહીંયા આગળ આ પરિપથ સમતુલ્ય પરિપથ જે છે એના માટે લખું તો શું લખાશે? V બરાબર I R ઇક્વિવેલન્ટ, બરાબર. તો V ની જગ્યાએ હું અહીંયા લખું I R ઇક્વિવેલન્ટ બરાબર I R1 વત્તા R2 વત્તા R3. I કટ થઈ જશે માટે R ઇક્વિવેલન્ટ આવ્યું R1 વત્તા R2 વત્તા R3. એટલે કે તમારે સમતુલ્ય જે અવરોધ જોડવો પડે છે એ દરેક અવરોધના સરવાળા જેટલો બને અવરોધ આપે એવો તમારે જોડવો જોઈએ, તો તમને આ પરિપથ જેવું જ કામ અહીંયા આગળ મળશે, એટલો જ પ્રવાહ પસાર થતો તમને જોવા મળશે, બરાબર છે. હવે અહીંયા તમે જોયું કે R નો સરવાળો થાય છે. ધારો કે અહીંયા આપણે ખાસ કિસ્સો લઈએ. ખાસ કિસ્સામાં શું લઈએ છે કે જે આપણે R લીધા બધા એવા આપણે N અવરોધ લઈ લઈએ અને દરેકની કિંમત સમાન લઈએ. RN લીધા અને દરેકની કિંમત R જેટલી જ હોય, સમાન અવરોધ ધરાવતા, સમાન મૂલ્ય ધરાવતા અવરોધોનું શ્રેણી જોડાણ આપણે કર્યું. તો અહીંયા મારી પાસે R ઇક્વિવેલન્ટ શું બનશે? R વત્તા R વત્તા R N વખત, બરાબર છે. આવું થશે. તો આને આમ પણ તો લખી શકાય NR, એટલે R ઇક્વિવેલન્ટ તમને કેટલું મળે? N ગણું મળે. એકનું જે મૂલ્ય છે એનાથી N ગણું મૂલ્ય મળે. એટલે આના ઉપરથી ખ્યાલ આવે છે કે શ્રેણી જોડાણની અંદર અવરોધ વધે, પરિણામી અવરોધ જે સમતુલ્ય અવરોધ હોય એ સમતુલ્ય અવરોધ તમને વધુ મળે છે, બરાબર. તો તમને એમનેમ છૂટા અવરોધ આપી દીધા હોય અને પછી કે આનું તમે એ પ્રકારે જોડાણ કરો કે જેથી તમને પરિપથમાં મહત્તમ અવરોધ મળે. તો મહત્તમ અવરોધ માટે થઈને કેવું જોડાણ તમારે રાખવું પડશે? શ્રેણી જોડાણ. જો કેપેસિટરની અંદર આના કરતા ઊંધું આવતું હતું, આ પ્રકારનું હતું C ઇક્વિવેલન્ટ બરાબર C1 + C2 + C3, એ કેપેસિટરનું સમાંતર જોડાણ કરીએ ત્યારે મળતું હતું, જ્યારે આની અંદર અવરોધમાં એ શ્રેણી જોડાણ વખતે મળે છે. એટલે એ બંનેમાં દાખલા ગણતી વખતે આપણે ઊંધા ચત્તું ના થઈ જાય એ ખાસ ધ્યાન આપવાનું છે, બરાબર. તો આ શ્રેણી જોડાણ છે એ લખી નાખો તમે પહેલા. હવે આપણે એ જ પ્રમાણે સમાંતર જોડાણ લઈએ. તો અવરોધોનું સમાંતર જોડાણ એમાં એક અવરોધ, બીજો અવરોધ, ત્રીજો અવરોધ, આ ત્રણના એક તરફના છેડા એક બાજુ અને બીજી તરફના છેડા બીજી તરફ જોડ્યા હોય, એક તરફના છેડા એક સ્થિતિમાન સાથે અને બીજી તરફના છેડા અન્ય સ્થિતિમાન સાથે તમે જોડો તો આ પ્રકારનું જે જોડાણ છે એને કહેવાશે સમાંતર જોડાણ. આની કિંમત હું R1, R2, R3 કહી દઉં. V સ્થિતિમાન લાગુ પાડેલ હોય, I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય, એટલે કે Q જેટલો વિદ્યુત ભાર પસાર થતો હોય, તો જ્યારે એ આ બિંદુ પર પહોંચશે ત્યારે એની પાસે ત્રણ રસ્તા છે. વિદ્યુત ભાર જે છે ને, વિદ્યુત ભાર પસાર થવાનો એટલે વિદ્યુત ભારની પાસે ત્રણ રસ્તા આવશે. એ કોઈ પણ રસ્તો એમાંથી પસંદ કરી શકશે. એ કેવી રીતનો રસ્તો પસંદ કરશે? તો જે માર્ગમાં સૌથી ઓછો અવરોધ હોય એ માર્ગે વધુમાં વધુ વિદ્યુત ભારો જે છે એ આગળ વધશે. આપણે રોડ ઉપર જતા હોઈએ, માની લો કે 2 ફાંટા પડે છે અને આપણને ખ્યાલ હોય કે એક રસ્તે, જમણી તરફના રસ્તે સપોઝ કે બહુ જ ખાડા અને બમ્પ ને એવું આવે છે, તો આપણે એ જે રસ્તો છે એ અવોઇડ કરવાના અને બીજો જે રસ્તો છે એને આપણે ચૂઝ કરીશું, બરાબર. એટલે મોટા ભાગના વાહનો જે હશે એ કઈ તરફ જશે, કયો રસ્તો પસંદ કરશે? જે તરફ અડચણ ઓછી છે.
ત્યાં આગળ, બરાબર. એવી સેમ વસ્તુ અહીંયા આગળ વિદ્યુત ભારની સાથે થશે કે અહીંયા આગળ અડચણ ઓછી છે એટલે એ વધુમાં વધુ, સપોઝ કે R1 જે છે એનું મૂલ્ય સૌથી ઓછું એટલે કે અડચણ અવરોધ સૌથી ઓછો, તો ત્યાંથી મહત્તમ પ્રવાહ પસાર થાય. પછી આને એનાથી વધુ મૂલ્ય અહીંયા હોય તો એનાથી ઓછો પ્રવાહ અહીંયા, વધુ મૂલ્ય અહીંયા હોય તો સૌથી ઓછો પ્રવાહ અહીંયાથી, બરાબર છે. એટલે અહીંયાથી સપોઝ I1, I2 અને I3 આવા 3 પ્રકારના વિદ્યુત પ્રવાહ જે છે 3 મૂલ્યના એ પસાર થઈ રહ્યા છે, બરાબર. અહીંયા આગળ એના ભાગ પડી ગયા. એટલે આપણે આ ટેબલની અંદર હવે લખવું હોય તો શું લખાય? આના બે છેડાની વચ્ચે, કોઈ પણ અવરોધ છે એના બે છેડાની વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તો V નો V જ રહે, એ જેટલો લાગુ પાડ્યો હોય એટલો જ રહેશે. એટલે સમાંતર જોડાણમાં શું થશે? સમાન શું રહેશે? V રહેશે. જ્યારે I એટલે કે Q અથવા Q એટલે કે I બદલાશે, બરાબર છે. આ પ્રમાણે આવ્યું. હવે આના બદલે સમતુલ્ય પરિપથ કેવો બને? તો એક R ઇક્વિવેલન્ટ આપણે લઈ લીધું. R ઇક્વિવેલન્ટ જે આપણને આ 3 R1, R2, R3 એને સમાંતરમાં જોડતા જે આપણને અહીંયા અસર આપે છે એ જ પ્રમાણેની અસર, એ જ પ્રમાણેનો વિદ્યુત પ્રવાહ છે એ પસાર થવા દે છે. તો V, I અને R ઇક્વિવેલન્ટ. હવે અહીંયા આગળ આપણે આમ લખી શકીએ કે સમાંતર જોડાણમાં અહીંયા જંકશન પાસે I બરાબર I1 વત્તા I2 વત્તા I3 થાય છે, બરાબર. V બરાબર શું હોય? V બરાબર IR એટલે I બરાબર V ભાગ્યા R. V સમાન રહેવાનો એટલે V1 V2 લખવાના નહીં. V R1 ભાગ્યા I2 એટલે V ભાગ્યા R2 વત્તા V ભાગ્યા R3. V કોમન લઈ લઈએ આપણે તો 1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/R3. હવે અહીંયા આગળ આપણે લખીએ તો મારી પાસે V બરાબર IR ઇક્વિવેલન્ટ એટલે કે I બરાબર V ભાગ્યા R ઇક્વિવેલન્ટ થશે આ પરિપથ ઉપરથી. તો V ભાગ્યા R ઇક્વિવેલન્ટ સમતુલ્ય, બરાબર. આ બન્યું. અહીંયા V સમાન છે, કોમન કટ થઈ જશે બંને બાજુ છે એટલે 1/R ઇક્વિવેલન્ટ બરાબર 1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/R3 આ રીતે તમને મળશે, બરાબર. જો માત્ર બે જ અવરોધ હોય તો તમે શું લખો? 1/R ઇક્વિવેલન્ટ બરાબર 1/R1 પ્લસ 1/R2. એટલે કે અહીંયા આમ ચોકડી ગુણાકાર લસા લઈ લઈએ R1 પ્લસ R2 બાય R1 R2. હજી આ તો 1/R ઇક્વિવેલન્ટ આવ્યું એટલે R ઇક્વિવેલન્ટ કેટલું થઈ જશે અહીંયા આગળ? R1 R2 ભાગ્યા R1 પ્લસ R2. એટલે અંશમાં ગુણાકાર છેદમાં સરવાળો, એ રીતે તમે જ્યારે બે જ અવરોધ હોય ત્યારે તમે લાવી શકો છો, બરાબર. એ જ વસ્તુ તમારે હજી જો R ની કિંમત પણ સમાન હોય ને, R1 બરાબર R2 બરાબર R હોય તો R ઇક્વિવેલન્ટ શું બની જશે? R સ્ક્વેર બાય R પ્લસ R એટલે 2R એટલે R બાય 2 થાય, બરાબર. બે સમાન અવરોધ જો સમાંતરમાં જોડેલા હોય, બે જ હોય તો પરિણામી કેટલું થઈ જશે? એનાથી અડધું R બાય 2 થઈ જશે, બરાબર. આ એક્સ્ટ્રા અહીંયા આપ્યું. હવે આપણે એક ખાસ કિસ્સો લઈએ. ખાસ કિસ્સો જેમ શ્રેણી માટે લીધો હતો ને એવી જ રીતે. ધારો કે R1 બરાબર R2 બરાબર Rn બરાબર R છે. આવી આપણે ઘણી બધી શાખાઓ આપી દીધી, n શાખાઓ આપી દીધી ધારો કે. તો તમારે 1/R ઇક્વિવેલન્ટ શું થઈ જશે? 1/R પ્લસ 1/R પ્લસ 1/R n વખત n જોડાણ કર્યા ને એટલે n વખત. એટલે અહીંયા શું લખી દેવાય? n ભાગ્યા R. આ તો હજી શું આવ્યું? 1/R ઇક્વિવેલન્ટ એટલે કે R ઇક્વિવેલન્ટ શું આવશે? R ભાગ્યા n. તો અહીંયા તમે જોઈ શકો છો કે સમતુલ્ય અવરોધ જે છે એ n માં ભાગનું થાય છે એટલે કે ઘટે છે. જ્યારે શ્રેણી જોડાણમાં શું થતું હતું? એ n ગણું થતું હતું એટલે વધતું હતું. તો જ્યારે તમને
અવરોધો આપ્યા હોય અને એમ કે આનું એ પ્રકારે જોડાણ કરો કે જેથી તમને સમતુલ્ય અવરોધ લઘુત્તમ મળે. તો લઘુત્તમ અવરોધ ક્યારે મળશે? જ્યારે તમે એનું સમાંતર જોડાણ કરશો ત્યારે. તો એના ઉપરથી તમને પ્રશ્ન પણ આવી રીતનો પૂછી શકે છે. આ જ પ્રમાણે આ n અવરોધોને શ્રેણીમાં અને સમાંતરમાં એવી રીતના ડાયરેક્ટ ના કીધું હોય, પણ એમ કહ્યું હોય કે મહત્તમ અવરોધ અને લઘુત્તમ સમતુલ્ય અવરોધ મળે તે પ્રમાણે જોડાણ કર્યું છે. તો એનો ગુણોત્તર શોધવાનો કીધો હોય એટલે R max ભાગ્યા R minimum એવું તમને કેટલું એ પૂછ્યું છે. એટલે R max એટલે શું કહેવાશે કે કયા પ્રકારનું જોડાણ છે એમાં મળે? શ્રેણીમાં n ગણું થતું હતું અને આ શેમાં મળશે? સમાંતરમાં. બરાબર. શ્રેણી માટે થઈને આપણે શું લખીશું? શ્રેણી માટે NR n ગણું થતું હતું. સમાંતર માટે R ભાગ્યા n માં ભાગનું. તો આ R કટ થઈ જશે અને આ થશે n સ્ક્વેર. એટલે R max બાય R minimum છે એ તમને n સ્ક્વેર મળે. આવું MCQ ની અંદર ને એ તમને પૂછી શકે છે કિંમતો આપીને. બરાબર છે. તો ચાલો તમે આ લખી નાખો સમાંતર જોડાણ. હવે તમને અવરોધોનું ડાયરેક્ટ જ્યારે દાખલાને એવું આપશે ત્યારે એની અંદર તમને ડાયરેક્ટ જોઈને ખ્યાલ ના પણ આવે કે આ શ્રેણી પ્રકારે જોડાણ છે કે સમાંતર પ્રકારે જોડાણ છે. એટલે મિક્સ કરીને મિશ્ર જોડાણ તમને આપ્યું હોય અને સાથે સાથે કંઈક નેટવર્ક બનતું હોય ત્યાંથી તમે સીધી રીતે ના કહી શકતા હો કે આ શ્રેણી જોડાણ જ છે અને આટલા આટલા અવરોધ છે એ સમાંતર જોડાણ જ છે. તો એને કહેવાશે અવરોધોનું નેટવર્ક. એ વખતે તમારે કેવી રીતે જે સોલ્વ કરવાના છે દાખલા એ આપણે જોઈએ. સમતુલ્ય પરિપથ એનો કેવી રીતે બનશે એ આપણે જોઈએ. એમાં જુદા જુદા પ્રકાર છે નેટવર્કમાં પણ. નેટવર્કમાં આપણે સૌથી પહેલા જોઈએ કે સામાન્ય તાર પ્રકારનું જોડાણ હોય તો. બરાબર. એના પછી આપણે જોઈશું કે અનંત નેટવર્ક આપેલું હોય તો. કેપેસિટર, અગેન કેપેસિટર જેવું છે. કેપેસિટર વાળો લેક્ચર જોયું હશે તો આ તમે ઇઝીલી સમજી શકશો. અધરવાઇઝ અહીંયા પણ ડિટેલમાં હું સમજાવવાની જ છું. તો તાર પ્રકારે જોડાણ, પછી તમે નેટવર્ક, અનંત નેટવર્ક હોય એ પ્રકારેનું જોડાણ હોય, પછી વિસ્ટન બ્રિજ પ્રકારનું જોડાણ છે એ પણ આની અંદર જોઈશું, પણ એ આપણે પછીના લેક્ચર છે એની અંદર જોવાનું છે. અને પછી સમમિતિ ધરાવતું નેટવર્ક એ આપણે જોવાનું છે. તો અત્યારે આપણે બે પ્રકાર જોઈએ નેટવર્કમાંના. બે પ્રકાર, એક તાર જોડાણ દ્વારા અને બીજું જે છે એ આપણે અનંત નેટવર્ક. એ બે આપણે જોઈએ. બરાબર. તો તાર જોડાણ, અવરોધોનું તાર જોડાણ અથવા વિદ્યુત સ્થિતિમાનના તફાવત વચ્ચે જોડાણ, એની રીત દ્વારા એનો ઉકેલ આપણે લાવવાનો છે. તો ધારો કે જોડાણ તમને આપ્યું 1, 2, 3. હવે આવું આપ્યું હોય તો તમને ઇઝીલી ખ્યાલ આવી જાય કે આ તો શ્રેણી જોડાણ છે એટલે આટલું સહેલું તો તમને આપશે નહીં, ઓબ્વિયસ છે. A અને B બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધો. એટલે અહીંયા V, અહીંયા 0. પણ અહીંયા ટ્વિસ્ટમાં એટલું આપ્યું છે કે એક તારને અહીંયાથી અહીંયા જોડ્યો અને બીજા તારને અહીંયાથી અહીંયા જોડ્યો. વચ્ચે કોઈ અવરોધ નથી, ખાલી તારથી અહીંયા આગળ શોર્ટ કરી દીધો. બરાબર. તો શું થશે? તો જ્યાં આગળ પણ આવું, આને સોલ્વ કેવી રીતના કરવાનું? તમારે આને શ્રેણી જોડાણ સમજવાના. પહેલા તો જોયું ત્યારે શ્રેણી લાગતા હતા, હજી એ શ્રેણી જોડાણ જ કહેવાય કે શું? તો એ આપણે જોવું પડશે. ચલો, તો અહીંયા આપણે આ પોઈન્ટ પર પહોંચ્યા. અહીંયાથી આ V અને 0 આપણે કહી દીધા. V અને 0 કીધા એટલે શું? આપણે અહીંયા આગળ એક ઇમેજિનરી બેટરી, એક કાલ્પનિક બેટરી વિચાર લીધી. બાહ્ય વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપી દીધો છે, જાણે કે એવું લીધું. એટલે આ છેડા પર V અને આ છેડા પર 0 એવું થશે. બરાબર છે. તો V અહીંયા આગળ તમને લાગુ પાડીને આપ્યો એ ક્યાં સુધી V નો V જ રહેશે? તો જ્યાં સુધી એના પથમાં અન્ય કોઈ વિદ્યુત પરિપથનો ઘટક ન આવે, માત્ર તાર ને તાર હોય,
વચ્ચે કોઈ અવરોધ ના આવે, કેપેસિટર ના આવે, કશું જ ના આવે, ત્યાં સુધી V નો V સ્થિતિમાન જળવાઈ રહે. V છે એટલે આ બિંદુ પર પણ V. હવે આમ જશો તો અહીંયા શું આવી ગયો? અવરોધ આવી ગયો. એટલે આ જગ્યાએ હવે અહીંથી આમ જશે તો સ્થિતિમાન બદલાઈ જાય. એ આપણે પછી જોઈએ અહીંયા કેટલું થાય છે. અહીંયાથી નીચે ઉતરીએ, અહીંયા તાર જ છે, કોઈ અવરોધ નથી. આ બિંદુ પર પહોંચશે તો પણ V સ્થિતિમાન. સેમ વેમાં અહીંયા જોઈએ, અહીંયા શૂન્ય છે, આ ઉપર જશે, અહીંયા શૂન્ય શૂન્ય, આ જગ્યાએ પણ શૂન્ય. હવે કોઈ જંક્શન પોઈન્ટ બાકી રહ્યા અથવા તો જ્યાંથી બ્રાન્ચ પડતી હોય એવું કોઈ બાકી રહ્યું કે જ્યાં આગળ તમારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જોવાનો આવે? ના, બધા આવી ગયા. બરાબર. V0 આ R1 નામ આપી દઉં, આને R2 નામ આપી દઉં અને આને R3 નામ આપી દઉં. તો R અત્યારે લઈ લઉં, પણ આ 1 નંબરની પોઝિશન પર, આ 2 નંબરની પોઝિશન પર અને 3 નંબરની પોઝિશન પર. 1 નંબરની પોઝિશન પર છે એ V અને 0 સ્થિતિમાન વચ્ચે, 2 પણ 0 અને V સ્થિતિમાન વચ્ચે, 3 પોઝિશન પર છે એ પણ V અને 0 સ્થિતિમાન વચ્ચે. એટલે કોઈ નવા સ્થિતિમાન આવ્યા નહીં. એટલે જેટલા સ્થિતિમાન તમારે આવે ને એટલા તમારે બિંદુઓ બતાવી દેવાના. તો અહીંયા હું 2 સ્થિતિમાન બતાવી દઉં, V અને 0. V અને 0 ની વચ્ચે જ R છે, V અને 0 ની વચ્ચે જ સેકન્ડ નંબરનો R છે, V અને 0 ની વચ્ચે જ થર્ડ નંબરનો R છે. એટલે તમારે હવે તમને ખ્યાલ આવે કે આ તો સમાંતર પ્રકારે જોડાણ છે. બરાબર. આનું તમે સમતુલ્ય R ઇક્વિવેલન્ટ શોધવાનું થાય, સમતુલ્ય અવરોધ, તો એ તમે શોધી નાખી શકો. 1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/R3. બરાબર. આ પ્રમાણે થશે. આમાં જ એક આપણે બીજું એક્ઝામ્પલ લઈ લઈએ કે ધારો કે એક ચોરસ પ્રકારે લંબચોરસ હોય ને, એમાં અહીંયા આગળ તમને અવરોધ આપેલા છે. A બિંદુ અને B બિંદુ અહીંયા આપ્યા છે. એટલે જે બે બિંદુઓ વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધવાનો હોય ને, એ બે બિંદુઓને તમારે V અને 0 સ્થિતિમાને ધારી લેવાના. હજી આમાં વધુમાં આપેલું છે કે એક અવરોધ જે છે એ અહીંયા, અન્ય અવરોધ અહીંયા, એક અવરોધ અહીંયા અને બીજો અવરોધ છે એ આ પ્રમાણે છે. આવું બતાવ્યું એનો મતલબ શું કે આ તાર અને આ તાર એકબીજાની સાથે સંપર્કમાં નથી, એ એની ઉપર થઈને ક્યાંકથી જાય છે, અહીંયા હવામાં હશે. એટલે એ અહીંયા કોઈ બ્રાન્ચ નહીં પાડે, શાખા નહીં પડતી હોય. એના લીધે જો હું ડાયરેક્ટ આમ બતાવત ને વિકર્ણ જેવું, તો એનો મતલબ કે અહીંયા આગળ બ્રાન્ચ પડી જાત, જે પણ વિદ્યુત ભાર આવે એની. બરાબર. વિદ્યુત પ્રવાહ એટલો વહેંચાઈ જાય. પછી અહીંયા આગળ એ વસ્તુ થશે નહીં. તો નામ આપી દઈએ આપણે અહીંયા બધી પોઝિશનના 1, 2, 3, 4, આ 5, 6, 7 અને 8. ચલો હવે જે જંક્શન આવે છે, જે પોઈન્ટ, ત્યાં આપણે આ V લખવું, 0 લખવું કે નવો કોઈ સ્થિતિમાન લખવું એ જોઈએ. હવે અહીંયા V છે, અહીંયા આગળ વધીશું તો બદલાઈ જશે સ્થિતિમાન, અહીંયા આગળ વધીશું તો પણ બદલાશે, અહીંયા આગળ વધીશું તો અહીંયા કોઈ તાર નથી એટલે આ 0 સ્થિતિમાન થયું. બરાબર. આ 0 સ્થિતિમાન. એવી જ રીતના V સ્થિતિમાન, V છે, V થી જ આગળ વધ્યા એટલે V. અહીંયા આગળ શું થયું? 0 સ્થિતિમાન છે, આગળ વધો એટલે આ 0 થઈ ગયું. બરાબર. એટલે કે હવે બીજા કોઈ અહીંયા જંક્શન પડતા નથી, બીજા કોઈ અહીંયા બ્રાન્ચીસ અહીંયા પડતી હોય એવું રહ્યું નહીં. તો 1 અને 2 છે એ શ્રેણીમાં આવ્યા V અને 0 ની વચ્ચે. એટલે હું અહીંયા પહેલા તો બે સ્થિતિમાન વાળા બિંદુઓ બતાવી દઉં, V અને 0. એક શું છે? 1 અને 2, 1 અને 2. પછી V અને 0 માં 3 અને 6, 3 અને 6. ફાઈવ અને 4 છે એ પણ V અને 0 ની વચ્ચે છે. 5 અને 4 છે એ પણ આની વચ્ચે.
બીજું કયા રહ્યા? 6 અને 3 અને 6 આવી ગયા. 7 અને 8, 7 અને 8 તો ડાયરેક્ટ જ v અને 0 ની વચ્ચે છે. 7 અને 8. બરાબર. તો તમે જોઈ શકો છો કે 1 અને 2 નંબર જે છે ત્યાં આગળ જે અવરોધો હશે એ બંને શ્રેણીમાં, પછી આ બંને શ્રેણીમાં, આ બંને શ્રેણીમાં, આ બંને શ્રેણીમાં. એમનો જે સમતુલ્ય આવે 1 2, અહીંયા શું થઈ જશે તમારે? R12 નો મળશે, પછી તમને 3 6 નો મળશે સમતુલ્ય, એટલે બેનો સરવાળો કરવાનો. પછી અહીંયા 5 4 નું અને અહીંયા આગળ 7 8 નું. એ જે મળે એ 4 છે એના માટે થઈને તમારે આવું સમાંતર જોડાણ છે એના જેવું લાગુ પાડવાનું થશે સૂત્ર. બરાબર. 1/R12, 1/R36, 1/R54 અને 1/R78. બરાબર. 1/R equivalent બરાબર 1/R12, R36, R54 અને R78. બરાબર. તો જોયું, આમ કોમ્પ્લેક્સ કેટલું દેખાતું હતું નેટવર્ક, પણ આપણે જ્યારે અહીંયા આગળ સ્થિતિમાન લખી નાખ્યા ત્યારે કેટલું સરળતાપૂર્વક આપણે કહી શક્યા કે કયા અવરોધ છે એ શ્રેણી જોડાણમાં છે અને કયા અવરોધ છે એ સમાંતર જોડાણમાં છે. બસ. તો આ તાર પ્રકારનું જોડાણ હોય એની અંદર આવી રીતે કરવાનું હોય. હજી એક આપણે એક્ઝામ્પલ લઈએ. ધારો કે એક આ પ્રમાણે વર્તુળાકાર તાર રહેલો છે અને એના વ્યાસ ઉપર અહીંયા ગેપ આપી દીધો છે. ત્યાં આગળ બિંદુ A તથા B આપ્યા છે. એક અવરોધ આ જગ્યાએ છે, એક અવરોધ આ જગ્યાએ, એક અવરોધ આ જગ્યાએ, અવરોધ છે એ અહીંયા આગળ આ રીતે આપેલું હોય. બરાબર. તો હવે શું કરવાનું? ક્યાંથી શરૂઆત કરવાની? જે બે બિંદુઓ કીધા છે એ બે બિંદુઓ ઉપર V અને 0 સ્થિતિમાન ધારી લેવાનું તમારે. હવે V થી આમ આગળ વધશો, એ બિંદુથી તમે આ તરફ જાઓ તો એક અવરોધ આવ્યો એટલે ત્યાં આગળ સ્થિતિમાન ઓબ્વિયસલી બદલાઈ જશે. આપણે પહેલા જે ઈઝી છે એ સાઈડ જોઈ લઈએ. તો અહીંયા આગળ આ 0, અહીંયા પણ 0 જ રહેશે. અહીંયા આગળ વધશે, આ જગ્યાએ પણ 0. અહીંયા આગળ વધશે, અહીંયા પણ 0. હજી અહીંયાથી આગળ વધે તો પણ સ્થિતિમાન 0, કારણ કે રસ્તામાં કોઈ પણ બીજા વિદ્યુત પરિપથના ઘટકો આવ્યા નહીં, માટે 0 જ રહેશે. પછી અહીંયા આગળ શું થશે? આ V છે અહીંથી આગળ જશે તો આ કંઈક આપણે બીજું સ્થિતિમાન x લઈ લઈએ. બરાબર, કે x સ્થિતિમાન છે. હવે આને અહીંયા આપણે સ્થિતિમાન માટે કેટલા અલગ અલગ સ્થિતિમાન આવ્યા? V આવ્યું, 0 આવ્યું અને x આવ્યું. બરાબર છે. V છે, 0 છે અને x છે. તો જો આ તમે અહીંયા નામ આપી દઈએ 1 2 3 અને 4. 1 નંબરનો જે અવરોધ છે 1 સ્થાન ઉપર જે છે એ છે એની વચ્ચે છે x અને 0 વચ્ચે. એટલે x અને 0 ની વચ્ચે હું 1 બતાવી દઉં, R1 હશે. x અને 0 ની વચ્ચે જ 2 છે એટલે x અને 0 ની વચ્ચે હજી એક બ્રાન્ચ આપી દો. x અને 0 ની વચ્ચે 3 પણ છે એટલે અહીંયા લખી દઈએ 3. અને v અને x ની વચ્ચે 4 છે. v અને x ની વચ્ચે 4. બરાબર. બની ગયો પરિપથ ઈઝી. આ 1 2 અને 3 છે એ તમારે કેવા જોડાણમાં આવ્યા? સમાંતર જોડાણમાં. એટલે પહેલા તમારે એની ઉપર સમાંતરનું સૂત્ર લાગુ પાડવાનું અને પછી એમાં આ R4 છે એને એડ કરી દેવાનું થશે. તો અહીંયા હું લખું, આને 1 છે એને R1, આને R2, આને R3 એમ લખું તો R ઇક્વિવેલન્ટ બરાબર 1/R1, 1/R1, 1/R2
અને 1/r3 થશે. આમાંથી જે આર ઇક્વિવેલેન્ટ આવ્યું, આર ઇક્વિવેલેન્ટ શેનો? સમાંતરનો. એમાં તમારે R4 ઉમેરી દેશો ત્યારે તમને ફાઇનલી આર ઇક્વિવેલેન્ટ જે છે એ મળશે. આ રીતે તમે એનો સમતુલ્ય અવરોધ કેટલો બને છે એ જોઈ શકો છો. બરાબર. તો જો અગેન અહીંયા પણ આપણે આવું જ કર્યું કે જે બે બિંદુઓ વચ્ચે સ્થિતિમાન શોધવાનું છે એ બે બિંદુઓ પર આપણે સ્થિતિમાન V અને 0 ધારી લીધા. પછી આપણે બીજા બધા બિંદુઓ વિશે ચર્ચા કરી. ચલો આટલું લખી નાખો. આમાં જ હજી બીજા આપણે ઉદાહરણ લઈએ. ધારો કે એક આવા ત્રિકોણાકારે અવરોધો જે છે એને જોડેલા છે. અહીંયા આ પ્રમાણે જોડાણ. ધારો કે અહીંયા કોઈ અવરોધ આપેલ નથી. અહીંયા એક અવરોધ લઈ લઈએ. 1 2 3 એટલે R1 R2 R3 સમજજો. 4 અને 5 આવી રીતના છે. અને તમારે સ્થિતિમાન જે શોધવાનું છે એ ધારો કે આ બે બિંદુ આપી દીધા, A તથા B. A તથા B વચ્ચે સ્થિતિમાન શોધો. તો આ V અને અહીંયા આગળ 0, જે બે બિંદુ કીધા ત્યાં V અને 0 લઈ લીધું. પછી આગળ વધો છે એટલે આ તરફ જશો તો અહીંયા કોઈ સ્થિતિમાન અલગ, આ તરફ અહીંયાથી આ તરફ જશો તો પણ સ્થિતિમાન અલગ. અહીંયા આગળ 0 છે. ધારો કે અહીંયા આગળ V થી આ તરફ આવો એટલે X સ્થિતિમાન. અહીંયા આગળ જશો એટલે કોઈ જ અહીંયા આગળ તમારે કોઈ ઘટક નથી, વિદ્યુત પરિબળ ઘટક, એટલે જે સ્થિતિમાન છે એનું એક જળવાઈ રહેશે X. અને બાકીના બિંદુ પર 0 આપેલ છે એટલે આપણે લીધું છે, ધાર્યું છે. તો કેટલા સ્થિતિમાન થયા અહીંયા આગળ? V, X અને 0. બરાબર. હવે અહીંયા V અને X ની વચ્ચે કોણ છે? 2 નંબર, R2. પછી V અને 0 ની વચ્ચે, V અને 0 ની વચ્ચે 3 છે. તો અહીંયા V અને 0 એની વચ્ચે 3 બતાવી દીધું. પછી 0 અને X ની વચ્ચે, X અને 0 ની વચ્ચે 4 છે. પછી X અને 0 ની વચ્ચે 5 છે. બરાબર. કયો વધ્યો? 1. તો X અને V ની વચ્ચે 1 પણ છે. X અને V ની વચ્ચે 1 પણ છે. V અને 0 ની વચ્ચે કયો કીધો આપણે? 3. પછી X અને V અહીંયા આગળ આ 5. બરાબર. 5 નંબરનો જે છે X અને 0, X અને 0 ની વચ્ચે 5. બરાબર. તો હવે તમે જોઈ શકો છો કે આ 1 અને 2 કેવા જોડાણમાં દેખાય છે? સમાંતર જોડાણમાં છે. એમનો સમતુલ્ય લઈ લેવાનો. 5 અને 4 એ પણ સમાંતર જોડાણમાં, એમનો સમતુલ્ય લેવાનો. એ બંનેનો જે સમતુલ્ય આવે એમનો સરવાળો થશે, કારણ કે એ પછી શ્રેણી જોડાણમાં આવશે. અને પછી એની સાથે આ 3 છે એ સમાંતર જોડાણમાં થશે. એટલે અહીંયા તમારે 1 2 નો સમતુલ્ય લેવાનો સમાંતરનું સૂત્ર લાગુ પાડીને, 5 4 નો સમતુલ્ય લેવાનો સમાંતરનું સૂત્ર લાગુ પાડીને. અને અહીંયા તો ખાલી 3 જ રહેશે. પછી શું કરશો તમે? આ બંનેનો સરવાળો થશે. બરાબર. સરવાળો થશે એટલે તમને 1 2 5 4 મળે અને આ મળશે 3. પછી બંનેને તમારે સમાંતરનું સૂત્ર લાગુ પાડવાનું. અહીંયા જે આવ્યો હોય જવાબ એ, અને અહીંયા જે તમને R ની કિંમત આપેલી હોય એ બંને માટે સમાંતરનું સૂત્ર લાગુ પાડો એટલે ફાઇનલ સમતુલ્ય અવરોધ કેટલો છે એ તમને મળશે. બરાબર. હજી એક આપણે જોડાણ લઈ લઈએ, જેમાં આ પ્રકારે એક આપણે ધારો કે થોડુંક અંડાકાર લઈએ અને એની અંદર એક અવરોધ, બીજો અવરોધ અને ત્રીજો અવરોધ આપેલો છે.
એક જોડાણ અહીંયા, બીજું જોડાણ અહીંયા, આ જગ્યાએ એક અવરોધ અને બીજો અવરોધ અહીંયા આગળ જોડેલો હોય તો તમારે અહીંયા આગળ કેટલું સ્થિતિમાન A તથા B બિંદુ વચ્ચે થશે એ શોધવાનું છે। એટલે અહીંયા આપણે V અને 0 ધારી લઈએ। અહીંયા V છે, આ તરફ જાઓ એટલે અહીંયા V જ રહેશે, અહીંયા જશો એટલે V જ રહેશે, અહીંયા 0 છે। હવે ફટાફટ આપણે લઈશું, આ 0 છે, અહીંયા 0 રહેશે, અહીંયા કોઈ ઘટક ના આવ્યો, અહીંયા 0 થઈ ગયો, બરાબર છે। તો બે જ બિંદુ આવ્યા, હવે કોઈના છેડાની વચ્ચે આપણે બાકી ના રહ્યું, V0 વચ્ચે, આ V0 વચ્ચે, આ V0 વચ્ચે, આ V0 વચ્ચે ને આ પણ V0 વચ્ચે, એટલે કે બધા જ 1 2 3 4 અને 5 પાંચે પાંચ અવરોધ જે છે એ સમાંતર જોડાણમાં છે। તો હવે આના માટે તમે જાતે ગણતરી અને એ કરી શકો છો, બરાબર છે। V અને 0 વચ્ચે ખાલી હું તમને સમતુલ્ય પરિપથ છે એ દોરીને આપી દઉં, V તથા 0, એક બીજો અવરોધ, ત્રીજો અવરોધ, ચોથો અને પાંચમો અવરોધ, આ પાંચે પાંચ છે એ સમાંતર જોડાણમાં થઈ ગયા। એટલે 1/r1 1/r2 1/r3 એ પ્રમાણે સૂત્ર મૂકી અને તમે જે પણ કિંમત આપી હોય એ કિંમત થી તમે જવાબ લાવી શકો છો। તો આ તાર પ્રકારનું અવરોધોનું તાર જોડાણ હોય તો એને હવે તમે ખૂબ જ આસાનીથી સોલ્વ કરી શકશો, બરાબર। લખી નાખો આ બે ઉદાહરણ પણ। હવે જે બીજું નેટવર્કનો પ્રકાર આપણે જોવાનું છે એમાં આપણે અનંત નેટવર્ક જોઈશું કે ખૂબ બધા અવરોધો અનંત રીતે જોડેલા હોય, એક પછી એક, એક પછી એક, એક પછી એક, અને એ નેટવર્ક જે છે એ રિપીટ થતું જતું હોય। તો એમાં આપણે કઈ રીતે લઈશું, આપણે ટોપિક લખીએ અહીંયા, અવરોધોનું અનંત નેટવર્ક। આ પણ આપણે કેપેસિટરની અંદર જોઈ જ ચૂક્યા છીએ। ધારો કે A તથા B બે બિંદુઓ વચ્ચે સ્થિતિમાન શોધવાનો છે, જેના માટે આગળ અવરોધોનું જોડાણ કંઈક આ પ્રકારે આપ્યું છે, એક અવરોધ ઉપર અને એક અવરોધ અહીંયા સામે, બરાબર। અનંત રીતે આ વસ્તુ ચાલ્યા જ કરશે, બરાબર। અગેન અહીંયા આગળ એક ઉપર આટલો, અહીંયા આટલો, અહીંયા તમને કઈ કિંમત જે છે એ કિંમત પણ આપી દીધેલી હોય, બરાબર। અત્યારે હું જસ્ટ R1 R2 જે છે એવું લખી નાખું, અહીંયા R1 તો અહીંયા પણ R2, અહીંયા R1 અહીંયા R2, એટલે આ રિપીટ થતું જતું હોય એવી રીતની જ કિંમત આપી હોય, કિંમતો બદલાતી ના હોય પછી। તો આવું અનંત નેટવર્ક હોય એ વખતે તમે કેવી રીતે સોલ્વ કરશો, તો એમાં તમારે સૌથી પહેલા જોવાનું કે રિપીટ કઈ પેટર્ન થાય છે, બરાબર। રિપીટ થતી પેટર્ન પહેલા તમારે ગોતી નાખવી પડશે। તો અહીંયા શું છે, હવે ખ્યાલ આવે છે ને, અહીંયા R1 R2 R1 R2 R1 R2 છે, એટલે આ વસ્તુ રિપીટ થઈ રહી છે। તો આટલો જે ભાગ છે એને આપણે અત્યારે સાઈડ કરી દઈએ અને માત્ર આટલી વસ્તુ છે એ જ લેવાની, R1 અને R2, આને સમતુલ્ય, હમણાં હું નાની સર્કિટ આને બનાવી દઉં, R1 અને R2 ને માત્ર રાખ્યા એ બિંદુ અને બી બિંદુ વચ્ચે। પછી શું કહ્યું કે આ જે બાકીનો આખો ભાગ છે એનો કંઈક સમતુલ્ય અવરોધ હશે, ધારો કે X જેટલો છે, તો અહીંયા લખી દઈએ આપણે એનો અવરોધ X છે, બરાબર। આપણને ખબર નથી કે આખું અહીંયા કેટલું આગળ વિસ્તરેલું છે, એટલે એનો સમતુલ્ય અવરોધ કેટલો આવશે એ પણ આપણે શ્રેણી સમાંતરમાં કઈ જોડાણ કરીને કરી શકીશું નહીં, તો X જેટલો આવે છે એવું લઈશું। તો હવે અહીંયા ખ્યાલ આવે કે R1 અને X એ બે કેવા જોડાણમાં, આ શ્રેણી જોડાણમાં થયા, એટલે આનો સમતુલ્ય હું આમ લઈ લઉં, A અને B, તો મારી પાસે શું બચશે, R2 અને અહીંયા આગળ એક જ અવરોધ જે હશે R1 પ્લસ X જેટલો, બરાબર। અહીંયા લખી દઈએ આપણે, ધારો કે આકૃતિમાં દર્શાવેલ એક
લૂપ સિવાયના સિવાયના પરિપથનો સમતુલ્ય અવરોધ x છે. પછી આપણે આ લીધું, બરાબર. હવે R2 અને R1 પ્લસ x કેવા જોડાણમાં દેખાઈ રહ્યા છે? તમને સમાંતરમાં દેખાઈ રહ્યા છે. એટલે હવે તમારે સર્કિટ કેવી બની જશે? A તથા B બિંદુની વચ્ચે એક જ અવરોધ જે આવશે R ઇક્વિવેલન્ટ, અને એ R ઇક્વિવેલન્ટ કેટલું આવશે? 1/R ઇક્વિવેલન્ટ કેટલું આવે સમાંતર જોડાણમાં? 1/R2 પ્લસ 1/R1 પ્લસ x આટલું આવશે. હવે આ જે R ઇક્વિવેલન્ટ આવ્યું એ શેનાથી આવ્યું? તો x ની અંદર એક લૂપ ઉમેર્યું એનાથી આવ્યું, બરાબર. x ની અંદર ખાલી એક લૂપ ઉમેર્યું. આખા અનંત નેટવર્કમાં એક લૂપ ઉમેરો છો ત્યારે તમને R ઇક્વિવેલન્ટ મળે છે, એવું થયું. તો આખાની અંદર ખાલી એક લૂપ ઉમેરીશું તો કઈ શું ફેર પડશે? એટલે કે આટલા ભાગનું આપણને શું મળી રહ્યું છે? સમતુલ્ય અવરોધ x મળી રહ્યો છે. તો એમાં હજી એક લૂપ ઉમેરી દો, x ની અંદર ખાલી આટલું ઉમેરી દો તો શું કઈ x બદલાઈ જવાનો? ના, એ પણ લગભગ તમને x જ મળશે. એટલે અહીંયા આપણે લઈશું લગભગ બરાબર x, બરાબર. એટલે અહીંયા લખી નાખીએ 1/x બરાબર 1/R2 પ્લસ 1/R1 પ્લસ x. હવે અહીંયા R1 અને R2 તમને ખ્યાલ હશે, માત્ર x જે છે એ જ અજ્ઞાત હશે અને એની કિંમત તમારે શોધવાની થશે. આનું પછી તમારે સાદું રૂપ જે છે એ ખાલી આપવાનું થાય. તો આ પ્રમાણે આની ગણતરી જે છે એ કરવાની છે. આપણે કેપેસિટરની અંદર કિંમતો પણ લઈને જોઈ હતી, તમે અહીંયા કોઈ કિંમતો મૂકી અને પણ આની ગણતરી જે છે એ કરી શકો છો, બરાબર. ચલો, તો આ અનંત નેટવર્કને પણ લખી નાખો. તો આ સાથે આપણે આજનું લેક્ચર છે એ પૂરું કરીએ છીએ, અને નેક્સ્ટ લેક્ચરની અંદર પણ આપણે આવા અવરોધો છે એના અલગ પ્રકારે જોડાણ જે છે જોવાના છે, જેમાં આપણે અવરોધોનું વિસ્ટન બ્રિજ પ્રકારે જોડાણ અને સમમિતિ ધરાવતું જોડાણ, જેમાં આપણે મિરર સિમેટ્રી જોઈશું અને ફોલ્ડિંગ સિમેટ્રી, એ બે પ્રકારના જોડાણ છે એ આપણે કોમ્પ્લેક્સ પ્રકારના જોડાણ એને કહેવાય છે, એની આપણે ચર્ચા કરીશું.